પ્રાચીન સમયમાં અંબરીશ નામનો એક રાજા હતો. તે ખૂબ જ વિદ્વાન, તપસ્વી અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેમના જીવનથી બધા લોકો કોઈને કોઈ પ્રેરણા જરૂર લેતા હતા. પરંતુ એક દિવસ અંબરીશે દરબારના બધા લોકોને જણાવ્યું, મેં મહેનત કરી રહેલા એક ખેડૂત પાસેથી ખૂબ જ મોટી વાત શીખી. મેં જોયું કે ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો છે, આકરી મહેનત કરી રહ્યો છે, પરંતુ તેના હાવભાવ અને તેમના ચહેરાથી એવું જોવા મળી રહ્યું હતું કે તે ખૂબ જ શાંત છે. તેમના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી રહી હતી. કામ કરતી સમયે તે ભક્તિમાં ભજન પણ ગાઈ રહ્યો હતો. તે ખેડૂતની શાંતિ જોઈને હું આશ્ચર્ય પામ્યો હતો. મેં ખેડૂતને આ શાંતિ અને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. ખેડૂતે જણાવ્યું કે હું મહેનત કરીને ધન પ્રાપ્ત કરું છું અને મારી કમાણીના 4 બરાબર ભાગ કરું છું. ઉદાહરણ તરીકે, જો હું 10 રૂપિયા કમાઉં છું તો તેમાંથી અઢી રૂપિયાના 4 ભાગ કરું છું. એક ભાગ મારા માતા પિતા માટે, બીજો ભાગ મારા બાળકો માટે, ત્રીજો ભાગ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે અને ચોથા ભાગમાં હું અને મારી પત્ની પોતાનું ઘર ચલાવીએ છીએ. આ ભાગલા પાડતી સમયે મને સહેજ પણ તણાવ રહેતો નથી. બોધપાઠ: કમાયેલા ધન સાથે તણાવ આવે છે અને તણાવને દૂર કરવા માટે આપણે ધનના ભાગલા યોગ્ય રીતે કરીશું. યોગ્ય જગ્યાએ રૂપિયા ખર્ચ કરીશું તો મનમાં શાંતિ જળવાયેલી રહેશે. આ વાતનું ધ્યાન રાખીશું તો રૂપિયા કમાતા સમયનો તણાવ ખર્ચ કરતી વખતે દૂર થઈ જશે. આ સ્ટોરીને વધારે ને વધારે શેર કરો.